હે એવરીવન, વેલકમ બેક ટુ ધ વિડીયો। અને જો આજે સન્ડે છે તો કર્યા છે હેર વોશ। ત્યાં જ છૂટા બાકી ન હોય, તેલ જ હોય ડેલી નાખેલું। અને જો એક બાજુ જો તે બનાવી છે આજે ઘરે કેક, તો ચાલો કેટલા દિવસે બનાવી નથી તો બનાવીએ। 2 પેકેટ હજી ખોલ્યા છે અને બાકી બધા જો આ થેલીની અંદર હજી કાઢું છું, તમે જો તો જો છે 4 પેકેટ છે તે ઓરિયોના છે અને 1 પેકેટ છે તે પાર્લેજીનું છે। તો આ બધા પેકેટ ચાલો ખોલીને એકમાં લઈ લઈએ। અને સાથે સાથે ઈનો પણ લીધો છે, કારણ કે ઈ તો મેઇન છે, નગર કેક ફૂલશે નહીં। જો ક્રીમવાળા બિસ્કિટ છે ઓરિયોના તે છે। ચાલો બધા જો આમાંથી હે ને આપણે ઓરિયો બિસ્કિટમાં જે હમણાં તમને ક્રીમ કીધું, એ ક્રીમ છે તે સાઈડમાં કાઢી લીધું છે, નકર કેકમાં પાવડર સરખો ન થાય છે બિસ્કિટ ન કરવાનો હોય તે। તો જો આવી રીતના છે ને અંદરથી ક્રીમ કાઢી લીધું છે, બાકી પાર્લેમાં તો હોય નહીં। અને તે ક્રીમમાં છે તે આપણે થોડીક મલાઈ એડ કરી છે અને થોડુંક છે મિલ્ક એડ કરી અને આવું થોડુંક થીક છે તે બેટર રેડી કરી લીધું છે, કે જેથી આ થોડુંક ગળ્યું રાખ્યું છે ને કેકમાં આપણે કાંઈ ખાંડ નાખતા નથી, કે આ ઉપરથી આપણે નાખીએ એટલે કેક ઓટોમેટિક છે તે મીઠી થઈ જ જાય। તો ચાલો જો મસ્ત મજાનો છે તે ભૂકો થઈ ગયો છે, એકદમ આ પાવડર જેવું કરી નાખ્યું છે, જો એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે। અમે પાર્લેજી બિસ્કિટ આવ્યું એટલે થોડુંક વધારે ડાર્ક નથી લાગતું, પણ જો આપણે મિલ્ક એડ કરતા જઈશું ને એમ છે ને ડાર્ક થતું જશે। તો જો હજી આપણે થોડુંક જ દૂધ એડ છે એ કર્યું છે, હજી નાખવું જ જોશે જો પાછું, એટલે આખું મીન્સ કે 1 વાટકો તો નાખી જ દેવો પડે। તો જો આપણે માપ વગર એમનેમ જ કરીએ છીએ, પણ તોય આમાં કાંઈ એટલું બધું માપની કાંઈ રિક્વાયરમેન્ટ હોતી નથી। આ છે આવી રીતે જ તમે કરતા જાઓ એટલે એ રીતે જ થાય। તો જો મસ્ત મજાનું છે તે આપણે હલાવી નાખીએ ને એક રસ કરી નાખીએ દૂધ ને પાવડર બધું। તો જો મસ્ત મજાનું બેટર છે, આપણે કીધું તો ડાર્ક થશે, તો જો ડાર્ક થઈ ગયું છે। અને બસ હવે આપણે અંદર નાખી દઈશું ઈનો। તો જો ઈનો નાખી દેવાનો છે, એક આખું પેકેટ જ નાખી દેવાનું છે ને સાથે સાથે છે તે બધા ઓવનમાં કરતા હોય, પણ ઓવન અત્યારે નથી હાજર અમારી પાસે। તો જો આપણે ઢોકળિયું છે ને એની અંદર જ લીંબુ નાખી દીધું તો ઢોકળિયું છે તે કાળું ન પડે। અને સાથે સાથે જો તેલ છે ને એ આની અંદર લગાડી દેવાનું હોય, જેથી બેટર નાખીને ત્યારે ચોટે નહીં। તો બસ જો આ બેટર આની અંદર એડ કરી દઈ અને હવે જો આવી રીતે છે તે રાખી દીધું છે અને પેક કરી દે એટલે હવા જઈને મસ્ત મજાની કેક છે તે રેડી થઈ ગઈ છે। જો એકદમ તૂટી નથી, એકદમ ફૂલાઈ ગઈ છે, જો એકદમ સોફ્ટ છે આપણી કેક। તો તમે પણ ટ્રાય કરજો। અને સાથે સાથે છે તે રાતે અમે ખાવા માટે આજે સન્ડે છે તો કીધું મંચુરિયન તો નથી કરવું, પણ તેની ગોળીઓ કરીએ, 1 થી 2 દિવસ ચાલી જાય। અને સાથે સાથે જો ગોળીઓ પણ ચાલુ છે કરવાની, ને મારા દીદી છે તે અત્યારે કરી રહી છે મંચુરિયનની ગોળી। તો ચાલો બધા કેક ખાવા અને સાથે સાથે મંચુરિયનની ગોળી ખાવા। તો જો મસ્ત મજાની છે તો મંચુરિયનની ગોળી રેડી થઈ ગઈ છે। તો ચાલો બધા ટેક કેર, બાય, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ગાઈઝ, બાય, ટેક કેર।